તો ગુડ મોર્નિંગ દોસ્તો, આજ સવારના પોરમાં રિક્ષા લઈને નીકળી ગયો હતો. જે અમરેવાડીથી મને પહેલું ભાડું મળ્યું હતું ચાંગોદરનું, જેનું ભાડું હતું 297 રૂપિયા. એ પેસેન્જરને ઉતાર્યા પછી હું આગળ નીકળી ગયો હતો અને ઉજાલા સર્કલ પાસે આવ્યો. ત્યાં મને બીજું ભાડું મળ્યું હતું મકરબાનું, જે હતું 68 રૂપિયાનું. અને ત્યારબાદ હું એક યુનિવર્સિટીનું ભાડું લઈને ગયો હતો, જેનું ભાડું હતું 83 રૂપીસ. અને ત્યારબાદ હું નહેરુનગર ખાલી લઈને આવ્યો. નહેરુનગરથી ચંદ્રનગર ભાડું લઈને આવ્યો, જેનું ભાડું હતું 42 રૂપીસ. અને ત્યાર પછી મને એક ચંદ્રનગરથી બીજું ભાડું કાંકરિયાનું મળી ગયું હતું, જેનું ભાડું હતું 75 રૂપીસ. અને કાંકરિયા થોડી રાહ જોઈ, થોડી વેઇટ કર્યો, પણ રાઈડો આવી નથી. એના બાદ મને એક ખોખરાની રાઈડ મળી, જેનું ભાડું હતું 53 રૂપીસ. અને એ ભાડું લીધા પછી હું ગેસ પુરાવા જતો રહ્યો હતો કાંકરિયા. ત્યાં થોડું વેઇટ કર્યું. ગેસ પુરાવામાં થોડી વાર લાગતી, થોડી લાઈન હતી. ત્યાર પછી ત્યાં 200 રૂપિયાનો ગેસ પુરાવ્યો. અને ત્યાં પછી મને એક વેજલપુરનું ભાડું મળ્યું, જે હતું 122 રૂપિયાનું. અને સાંજ પડતા વરસાદ આવી ગયો હતો, તો છેલ્લી એક ઉબેરની 99 રૂપિયાની રાઈડ પૂરી કરીને હું ઘરે આવી ગયો હતો. આજનો ટોટલ ધંધો હતો 911 રૂપિયા, જેમાંથી 200 રૂપિયા માઇનસ કરતાં 700 રૂપિયા જેવું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરી દેજો. થેન્ક યુ સો મચ.